અમારો નવો વ્લોગ આવી ગયો છે અને નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। તો આજે અમે જવાના છીએ, આ છે પાર્ટ 2 હા ગાઈસ। તો આજે અમે જવાના છીએ મઢ એટલે મંદિર જોવા, જે મેં તમને કીધું તો અમારા માતાજીનું છે, તો અમે જોવા જવાના છીએ। અને આ જુઓ વ્યૂ કેટલું મસ્ત આવે છે। તો પછી મળીએ તમને ગાઈસ। તમે પાર્ટ 1 જોજો, કેટલો ફની છે। અમે બહુ જ મસ્તી કરી હતી ગાડીમાં। હા, બહુ જ મસ્તી કરી હતી અમે। તમને અમારો બગીચો બતાવી, નાનો છે પણ કેટલો મસ્ત છે। ચલો ઝાડ છે ને એની આગળનું જે આટલું રહ્યું ને, આટલું એ અમારું છે, એની પાછળનું છે બીજાનું છે। અને આ ઝાડ રહ્યું ને, જુઓ આ બોડી, તેની આગળનું અમારું છે, પાછળનું કોકનું છે। અને ઘરની પાછળ પણ એટલો મસ્ત મસ્ત છે। મારો આઉટફિટ અને આ છે મારો ટોપ, આ ગ્રીન કલરનો છે મારો ટોપ। તો ચલો તમને તૈયાર થઈને બસ અત્યારે હું રેડી થઈ ગઈ છું। હવે વાળ ઉડાવી લઉં એટલે માથું વાળી લઉં, પછી તમને મારી ગાયો ચરવા ગઈ છે બહાર। હા, ગાયો અને ભેંસો। હા, 15,000 ની ગાયો છે અમારી જોડે, 25,000 ની ગાયો છે, 15,000 ની ગાય છે, કટાવડી ગાય છે। એવું બધું કેવું પડે, તમે બોલ્યા ને, મને થોડી ખબર હોય। જુઓ, જન લેવી હોય ને કમેન્ટ કરજો। સુહાની અમારે ત્યાં વાંસળીને રમાડે છે। તમારે 2 પુત્ર ભાગ્ય દેવાના છે। હા, પેલા 2 પુત્રને બેહાડ દેજો ગાડીમાં, તો મૂકતો જો ગામમાં। તે મૂકી આવીએ બેહાડ દેવા એ સુની શકો છો। આ ગુંદર લીમડાનું, આ લીમડાનું ગુંદર છે। બારનું વાત કરો લઈ આવો તો ગાઈસ, અત્યારે મારી નાની બહેનનું મારી મોટી બહેન માથું ઓડાવે છે, તો માથું ઓડાવું છું આ બહેનનો, સુહાનીનું। અને પડીકું એન્જોય કરે છે। બોલો બોલો ફોટોગ્રાફર હાલો। બહુ મોટા વાળ થઈ છે। હા, અંદર લેવા પડશે। ફાઇનલી ગાઈસ, અમે પહોંચી ગયા છીએ મઢે। તો અત્યારે બને છે, બતાવું તમને। આ છે બહારનું, જુઓ કેટલું મસ્ત કર્યું છે। હજુ ઉપર કરવા કદાચ આવું છે ને, હજુ દિવાલ જેવું ઉપર કરવાની છે, ટાઈસો છો ગાઈસ। હા, મારા દાદા લોકોનો ઘર બનશે। હું તમને મારી મોટી મમ્મી પણ બતાવું। જુઓ આ છે લકટી રમે લોકો। આ શું કર? લકટી રમે, લકટી મને માટે ચોટી ગઈ। શું કહેવાય એને શું કહેવાય? લકટી લકટી નહીં, અંટો કહેવાય, લકોટી કહેવાય। અલ્ટો કહેવાય। રેતમાં ના રમાય। શું રમાય? ના રમાય। લકટી લઈ મારી પાંચું સમજો ને। અમે લીમડા નીચે બેઠા છીએ। અમે સમાધિએ જઈએ છીએ। મારા દાદા અને મારા દાદીની લોકોની સમાધિ છે, ત્યાં જઈએ છીએ। તળાવ રહ્યું ને, તેની ઓલે પાર આવેલું છે। તો હાય ગાઈસ, અમે સમાધિએ જઈએ છીએ, તો તમને મળીએ અહીંયા આગળ અને આખો બ્લોગ તમને બતાવી દે મારી દીદી। બાય બાય। ગાડીમાં બેસી જઈએ છીએ, હવે જઈશું સમાધિએ।
છે તેના પર ચડીને જવું પડશે. ચલો આ ઝાડવા આવી ગયા છે વચ્ચે, નહીં કે મસ્ત દેખાય. હું તમને અંદરથી પણ બતાવું. પડી જશો, ભૂલો તો પહોંચી ગયો. એ સુવાની પડશે હો. સુવાની બી ભાઈ. ચલો હું પણ જઉં. ચલો, મને તો બીક લાગે બાપા, મને તો બીક લાગે. જય ભોળેનાથ, જય ભોળેનાથ. આ ઊંડો ખાડો છે એટલે બીક લાગે. હજુ નાનો આમ ઊંડો ના હોત ને તો ચડી જાત. હલાય નહીં મમ્મી. બાપા મેં તો માંડ પાર કર્યું. બહુ જ ઊંડું છે એ હલ્યું. પાછળ મોટી મમ્મી તે આવાજ ફાઈનલી જો મારા જેઠાણી હવે આવી જાઓ. જો ચલો. ઓ બાપા કેવું થઈ ગયું છે. હું એકવાર આવી હતી ત્યારે કશું નતું, વધારે નતું, નાના નાના છોડ જેવો હતો. અત્યારે જુઓ, આમ જુઓ એકદમ લીલોતરી વધારે. અહીંયા જો આ છે ને લીલાબાની અને આ અમારા મગન દાદાની, આ બીજા બધા દાદાની છે. જુઓ જુઓ આ જે કાશીમાં છે ને મંદિર જે આડું છે થોડું આમ નમેલું તો એવું જ છે. જુઓ હું તમને સામેથી જ બતાવું, તમને પાછળથી જ બતાવું. જો ગાઈસ તમને થોડુંક આ નમેલું લાગશે, સરખું થોડુંક તમને દેખાય. જુઓ સેજ છે ને આમ હોય ને તો આમ છે સેજ દેખાતું હશે, એટલે આ દિવાલો મેલેલી છે. તો ચલો અંદર તમને પણ બતાવું. મંદિર છે, ચલો જઈએ આપણે. તો આ છે હનુમાન દાદાનું મંદિર. જોવા મહાદેવનું મંદિર. તો ચલો તમને જીવતી સમાધિ પણ બતાવીએ. ચલો જુઓ, હા અંદર ચલો જઈએ. આ ચલો તમને અંદરથી પણ બતાવીએ. બાપા જો આ છે હનુમાન દાદાનું મંદિર અને આ અંદર છે જીવતી સમાધિ લીધેલી છે. અંદર છે ને કોઈ જઈ નહીં શકતું કારણ કે પડી જવાય છે, બીક લાગે એટલે. જુઓ આના વિશે થોડું સાંભળવું જોઈએ, કેટલું મસ્ત છે આના વિશે. થોડી થોડી વાતો યાદ છે પણ અત્યારે યાદ નથી આવતી, ને કે તમને શાંતિથી બેસીને વાત કરી. નથી જુઓ એમની સમાધિ. અરે જુઓ, અરે અને આ છે અમારા મગન દાદાની, એટલે કે આમના આજે લીલાભાઈ એમના ઘરવાળા. જો ગાઈસ હવે તમને લાગ્યું કે આડું છે. જુઓ આ જે રહ્યા ને થાંભલા એ તમે જુઓ આમ થોડા નમેલા દેખાશે તમને. દેખાય છે નમેલા. પાછળથી નતું લાગતું પણ જુઓ આગળથી પ્રોપર દેખાય. તો ગાઈસ આ જુઓ અમારા વડવાઓના પાડ્યા છે. એમને કંઈક લખેલું છે, ઉકલાતું નથી પણ જુઓ આખા બધે ઝાડ 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 એવું જ થઈ ગયું છે. પહેલાં અહીંયા હિંચકા હતા ને એક આ ઝાડથી ના ઝાડથી બહુ જ મજા આવતી હતી, બહુ મસ્તી કરેલી. જુઓ અત્યારે કશું જ નથી. જુઓ અને આ છે અમારા ઘોઘ મહારાજનું પણ મંદિર. જુઓ જુઓ ગાઈસ આની આજુબાજુ એ પણ થઈ ગયું છે ઝાડવા. જુઓ એક કે જગ્યા બાકી નથી રાખી, બધે ઝાડ ઝાડ પણ ફૂલ થઈ ગયું છે. જુઓ કેટલું મસ્ત લાગે છે અહીંયાનું લોકેશન. વાવ, સો બ્યુટીફુલ.
શકો છો આ છે મહાદેવનું મંદિર જે ત્રાસું છે, કારણ કે પહેલું પગથ અને આજથી તમને આઈડિયા આવી જતો હશે કે કેટલું ત્રાસું છે. તો આ મંદિર આવું સેમ ટુ સેમ બનારસમાં બી છે, કાશી વિશ્વનાથનું. અને આ બી ઘણા જૂના વર્ષો થઈ ગયા, કમસે કમ 5-1000 વર્ષ હશે. તો એટલા ટાઈમ જૂનું મંદિર છે. અને આ છે અમારા અમરપુરી દાદાની સમાધિ, જીવતી મહારાજ છે એમની સમાધિ છે, જે જીવત સમાધિ છે. અને હંમેશા આવીએ અમે અંદર ના જઈ શકીએ, અમે બહારથી દર્શન કરશું. પણ એવું કેવું છે કે કોઈ એમ કે સમાધિ હોય ને તો મહાદેવના મંદિરથી ઉપર ના હોઈ શકે. પણ આ જે સમાધિ છે ને એ અમરપુરી મહારાજ એટલે કે જીવત સમાધિ કહેવાય. અને જે સાધુ મહાત્મા જેમને બી સારા લોકો એમ કે જીવત સમાધિ લીધી હોય એ જ ભગવાનના મંદિરની ઉપર શિખર સુધી એમ કે એનાથી બી ઉપર સમાધિ લઈ શકે છે. તો આ બધાનું રિનોવેશન બાકી છે. પણ રિનોવેશનમાં હા એક વસ્તુ એ થશે કે અમારે જે અમારા દાદા છે, વડવાઓ છે અને માતાજી છે, એ લોકોની પહેલાં અમે રજા લઈશું. જો અમને રજા આપશે તો જ અમે એમનું બધું ટોટલી રિકવરનું કામ કરશું. જો અમને નહીં આપે, કારણ કે એક વખત આપેલી નથી બરાબર, એટલે ફરીથી જો અમને આપશે રજા તો જ અમે કામ કરશું. બાકી જે છે પૌરાણિક એને એમની રીતે જ રહેવા દઈશું. હવે આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય. અને હા, તમે પાર્ટ 1 જોજો, તેથી લઈને આ પાર્ટ 2 જોજો, એટલે તમને કમ્પ્લીટ આમ ખબર પડશે કે ક્યાંથી શું થયું, ક્યાંથી શું થયું. તો એ તમે જોજો. અને હા ગાઈસ, આ હતો પાર્ટ 2 હતો, તો તમે જોયો કેટલો મસ્ત છે. બધી પૌરાણિક વસ્તુઓ હતી, તેના વિશે મને જેટલી ખબર નથી એટલું મેં તમને જણાવી દીધું છે. તો તમે સાંભળજો, મસ્ત છે. તો બાય બાય. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.